સમગ્ર શિક્ષા ગાંધીનગર અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આપ સર્વ પીએમશ્રી શાળાના શિક્ષક મિત્રો વિવિધ વિષયોની તાલીમ લઈ રહ્યા છો ત્યારે આજની આપણી તાલીમનો વિષય છે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ એ એનસીઈઆરટી દ્વારા લેવાય છે કે જે 2024માં પ્રથમ વખત લેવાયું અને પરખ એ એનએએસનું બદલાયેલું સ્વરૂપ છે. જે નેશનલ અચીવમેન્ટ સર્વે હતો તેનું બદલાયેલું સ્વરૂપ છે અને આ બદલાયેલું સ્વરૂપ પણ એટલા માટે છે કે એનઈપી 2020 આવી એટલે જ્યારે શિક્ષણ નીતિ બદલાય છે ત્યારે શિક્ષણની પ્રણાલી, શિક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ પણ બદલાય માટે આ બદલાયેલ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ સર્વેક્ષણ એ કોઈ પરીક્ષા નથી હોતી, એ આપણી પ્રણાલીના મૂલ્યાંકન માટે હોય છે. આપણી પ્રણાલીમાં આપણે જે પણ ફેરફાર કરવો હોય છે એ આ સર્વેક્ષણના પરિણામના આધારે કરી શકીએ છીએ. પરખ સર્વેક્ષણનો મુખ્ય હેતુ એ આપણે હવે જ્યારે 21મી સદીના બાળકોને શિક્ષણ આપીએ છીએ ત્યારે આપણી શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈશે, આપણા શિક્ષણમાં નવાચાર કેવા વાપરવા પડશે એના લઈને છે. માટે આ પરીક્ષામાં એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હોય છે જે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સની આપણે વાત કરીએ છીએ. આના પહેલાં પણ આપણે ઘણી બધી તાલીમ આ વિષયને લઈને લીધેલી છે, તો એના આધારિત પ્રશ્નો હોય છે. આ પરીક્ષામાં પાસ થવું, નાપાસ થવું, કોઈ વ્યક્તિગત મૂલ્યાંકન કરવું, વ્યક્તિગત માર્ક્સ જાહેર કરવા એવો કોઈ જ હોતો નથી. અહીં રાષ્ટ્રનું, રાજ્યનું, જિલ્લાનું એ રીતે દરેક જગ્યાએથી પરિણામ મેળવવામાં આવે છે અને એના આધારે કેટલાક તારણો કાઢવામાં આવે છે. એનઈપી 2020માં પણ આપણે જાણીએ છીએ કે હવે પહેલાં જે 10+2નું ફોર્મેટ હતું એ હવે 5+3+3+4નું ફોર્મેટ થઈ ગયું છે. એટલે પરખ સર્વેક્ષણ પણ ધોરણ 3માં એટલે કે જ્યારે ફાઉન્ડેશનલ સ્ટેજ પૂરો બીજા ધોરણમાં થાય છે ત્યારે ત્રીજા ધોરણમાં લેવામાં આવે છે. પ્રિપેરેટરી સ્ટેજ કે જે 5મા ધોરણમાં પૂરો થાય છે ત્યારે 6ઠ્ઠા ધોરણમાં પરખ લેવામાં આવે છે. મિડલ સ્ટેજ જે 8મા ધોરણમાં પૂરો થાય છે એટલે 9મા ધોરણમાં પરીક્ષા લેવામાં આવે છે. આ સર્વેક્ષણમાં બહુ વિકલ્પના પ્રશ્નો હોય છે. એટલે હવે આપણે પણ તમે જોતા હશો કે બોર્ડની પરીક્ષામાં પણ કેટલાક પ્રશ્નોના સ્વરૂપ બદલાયા છે, ત્યાં પણ એમસીક્યુને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેમ આ સર્વેક્ષણમાં બહુ વિકલ્પ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. બહુ વિકલ્પની સાથે સાથે સમજ આધારિત અને ક્ષમતા આધારિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. તો હવે આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં એવો પ્રયત્ન કરવાનો છે કે હું મારા બાળકને કોઈ પણ વિષય ભણાવું છું તો મારે એ જોવાનું છે કે આ વિષયના આધારિત અધ્યયન નિષ્પત્તિ કઈ છે. આ અધ્યયન નિષ્પત્તિના મૂલ્યાંકન માટે હું પરખમાં કેવા પ્રકારના પ્રશ્નો બનાવીશ, તો આજે આપણે એ પ્રકારની તાલીમ લેવાની છે. એ પહેલાં આપણે પરખનું આપણા રાજ્યનું જે રિઝલ્ટ આવ્યું છે એના વિશે થોડીક માહિતી લઈએ. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ એનું ફૂલ ફોર્મ છે પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આ સર્વેક્ષણ 2024માં જ્યારે ગુજરાતમાં લેવાયું ત્યારે ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9 અહીં ધોરણને ગ્રેડ તરીકે દર્શાવેલ છે. તેમાં શિક્ષકોએ ભાગ લીધો હતો, બાળકોએ ભાગ લીધો હતો, આમાં પ્રાઇવેટ સ્કૂલના બાળકો પણ ભાગ લીધેલો હતો. આ સર્વેક્ષણ અંતર્ગત જે રિઝલ્ટ આવ્યું હતું ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9નું રિઝલ્ટ છે. અહીં પણ રિઝલ્ટને ઉદ્ભવ, ઉન્નત, ઉદિત એવી રીતે બાયફર્ગેટ કરવામાં આવેલું છે. આજે આપણે પરખના મૂલ્યાંકનમાં ગણિત વિષયનું શું સ્ટેજ છે, ગણિતમાં આપણે કેટલા આગળ આવ્યા છે, ગણિતમાં આપણું શું પરિણામ આવ્યું છે તે જોવાના છે. ગણિતમાં જે ક્ષમતા આધારિત આપણું પરફોર્મન્સ હતું ગ્રેડ 6 એટલે ધોરણ 6નું, કારણ કે આપણે અહીં પ્રિપેરેટરી સ્ટેજમાં છીએ એટલે 3, 4, 5ની તાલીમ આપણે લઈએ છીએ એટલે આપણે 6ઠ્ઠા ધોરણમાં જે રિઝલ્ટ આવ્યું છે એટલા જ રિઝલ્ટની વાત કરીએ છીએ. અહીં 10 જેટલી ક્ષમતાઓ છે કે જેમાં આપણું પરિણામ નબળું જણાયું છે. 25% બાળકો જ્યાં આપણા રાજ્યમાં પાસ થઈ શક્યા છે એવી આ એક ક્ષમતા છે. તો શિક્ષક મિત્રો, હવે આપણે જ્યારે ગણિતનું શિક્ષણ કરીશું, આપણે જ્યારે ગણિતનું શિક્ષણ કાર્ય વર્ગમાં કરીશું ત્યારે આ જે 10 અધ્યયન નિષ્પત્તિ છે તેને ખાસ ધ્યાનમાં રાખીશું અને તેના આધારે આપણે આપણી શિક્ષણ પદ્ધતિ બદલવાની છે.
તો જે 25% જ બાળકો જવાબ આપી શક્યા છે એ અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત આજે હું તમને એક ઉદાહરણ આપું છું કે આ અધ્યયન નિષ્પત્તિ છે એ અપૂર્ણાંકને લગતી છે. તો એ પહેલાં આપણે એ જોવાનું છે કે અપૂર્ણાંકનો મુદ્દો છે તો એ 5મા ધોરણમાં તો નથી જ શીખતો. 5મામાં જ્યારે એને અપૂર્ણાંક આપણે શીખવીએ છીએ ત્યારે એના પહેલાં એ 4થામાં કેટલું શીખે છે, એના પહેલાં એ 3જામાં કેટલું શીખે છે, કારણ કે આપણી દરેક અધ્યયન નિષ્પત્તિનું સ્પાઇરલ થતું હોય છે, આગળ આગળ એનું વિકાસાત્મક આવર્તન થતું હોય છે. તો ધોરણ 3માં અધ્યયન નિષ્પત્તિમાં જે શીખશે એનાથી થોડુંક ધોરણ 4માં શીખશે વધારે અને એનાથી વધારે ધોરણ 5માં શીખે છે. ધોરણ 3માં એ સંપૂર્ણ વસ્તુઓના ભાગ પાડતા શીખે છે. તો પછી ધોરણ 4માં એ 1/4 સુધી એટલે એક જ વસ્તુના સરખા ભાગ કરતા શીખે છે અને ધોરણ 5માં એક જ વસ્તુના એક કરતાં વધારે ભાગ પાડતા શીખે છે, એની તુલના કરતા શીખે છે, એની રૂપાંતરણ કરતા શીખે છે. તો આજે આપણે આ રીતનું એક ઉદાહરણ જોઈએ છે. તમારા જ પાસે ગણિતની ધોરણ 4ની પાઠ્યપુસ્તક હોય તો એનું 105 નંબરનું પેજ છે. આ પેજ વજન સમતોલ કરવું અંતર્ગત છે. અહીં એકમોનું રૂપાંતરણ છે. હવે જ્યારે હું આ પેજ જોઉં છું અને મને ખબર છે કે પરખમાં આ લર્નિંગ આઉટકમમાં મારું રિઝલ્ટ ઓછું આવ્યું છે તો હું આ પેજને આધારે પરખને લઈને શું કરીશ? તો સૌથી પહેલાં તો આનું કન્ટેન્ટ શું છે મારે એ તારવવાનું છે કે એકમોનું રૂપાંતરણ છે. હવે આનો હું ઉપયોગ વર્ગ શિક્ષણમાં કેવી રીતે કરીશ એ જોવાનું છે અને ત્યારબાદ મારે પરખના પ્રશ્ન કેવી રીતે બનાવવાના છે તો મારે એ જોવાનું છે. તો અહીં આ પેજને લઈને હું પ્રશ્ન બનાવું છું આ રીતે. આપણે શું જાણીએ છીએ તેમ શિક્ષક મિત્રો? આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું, પરખના પ્રશ્નો એ સામાન્ય પ્રશ્નો કરતાં થોડાક અલગ હોય છે. દાખલા તરીકે આપણે સામાન્ય પ્રશ્ન એવો પૂછીએ કે 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, પણ પરખમાં આવા પ્રશ્ન નથી પૂછાતા કારણ કે ત્યાં સમજ આધારિત પ્રશ્નો હોય છે. તો આપણે નિર્માણ કરતી વખતે એ પણ ધ્યાન રાખવાનું કે સમજ આધારિત પ્રશ્ન કયો બનશે. તો અહીં આપણે આ પેજ ઉપર જે કામ કર્યું છે એમાં જે સમજ આધારિત પ્રશ્ન છે એ જોઈએ. નીચે પૈકી શું સાચું નથી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. 3/4 કિલોગ્રામ એની સામે 750 ગ્રામ સમતોલ જ છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ એ પણ સમતોલ છે. 1/2 કિલોગ્રામ 500 ગ્રામ. 1/4 કિલોગ્રામ એની સામે 400 ગ્રામ છે. આપ સૌ શિક્ષક મિત્રો છો એટલે આપને તો ખબર જ છે કે આનો જવાબ આવશે ડી. તો શિક્ષક મિત્રો તમારે આ રીતે દરેક વિષયના દરેક ચેપ્ટરમાં દરેક મુદ્દામાં આ પ્રકારના પ્રશ્ન કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. આ તો થઈ ધોરણ 4ની વાત. હવે આપણે આગળ એક જોઈએ છે ધોરણ 5. ધોરણ 5માં પણ આ જ અધ્યયન નિષ્પત્તિ આગળ આવે છે કે થોડીક વિકાસાત્મક ક્રમમાં આવે છે. ધોરણ 5 ભાગ અને પૂર્ણ ચોથા ચેપ્ટરનું 50 નંબરનું પેજ છે. અહીં પણ વ્યવહારિક ભાષામાં અપૂર્ણાંકની સમજનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તો હવે આ પેજને પણ જોઈને મારે એ જ જોવાનું છે કે અહીં હું અપૂર્ણાંકનું કામ કઈ રીતે કરી શકીશ. હું પરખને ધ્યાનમાં રાખીને આમાંથી કયો પ્રશ્ન બનાવી શકીશ. મેં એક પ્રયત્ન કર્યો છે. અહીં રાષ્ટ્રધ્વજની વાત છે તો આપણા રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા ભાગમાં કેસરી રંગ છે. બહુ વિકલ્પ આધારિત પ્રશ્નો હોય છે. 2/3, 1/3, 3/3 અને 0/3. આપણે તો જવાબ જાણીએ જ છે પણ આપણે બાળકોને જવાબ સુધી લઈ જવાના છે. બાળકોને જવાબ સુધી લઈ જવા માટે એમને કેવી રીતે વિચારતા કરીશું? કારણ કે અહીંયા જે વિકલ્પો આપ્યા હોય છે એ પણ એમને થોડાક નિયરર હોય છે, જવાબથી નજીક હોય છે. તો ક્યારેક એમને કન્ફ્યુઝ પણ થઈ જવાય. પણ બાળકો આ રીતે કન્ફ્યુઝ ના થાય અને સીધા જવાબ સુધી પહોંચી શકે આપણે એ પ્રકારની ટ્રિક્સ વિચારવાની છે. બીજું
ક્યારેક એવું પણ બનતું હોય છે કે જ્યારે આ સર્વેક્ષણ થતું હોય ત્યારે એ થર્ડ પાર્ટી દ્વારા એનું મૂલ્યાંકન થતું હોય, આપણામાંનું કોઈ અહીંયા હાજર ના હોય, ઇવન આપણને ખબર છે કે આપણા શિક્ષક મિત્રો પણ હાજર નથી હોતા. તો આપણા બાળકો જે તે સમયે શાળામાં હોય, જે તે સમયે ભલે બહારના વ્યક્તિ મૂલ્યાંકન માટે આવ્યા હોય, પણ એ સમયે એમને યાદ આવે એ રીતે આપણે તૈયારી કરાવીએ. આના માટે આપણે પણ વિચારવાના કેટલાક સ્ટેપ્સ જોવા પડશે. તમારા મોડ્યુલમાં પણ આ વિશે આપેલું જ છે. તો મારે સૌથી પહેલાં શું કરવાનું છે, તો મારે અધ્યયન નિષ્પત્તિ લેવાની છે. પછી મારે એમાંથી શું તારવવાનું છે, તો આ અધ્યયન નિષ્પત્તિમાંથી કેટલું વિષય વસ્તુ હું તારવી શકું છું. આ વિષય વસ્તુમાંથી ધોરણ 3માં વિષય વસ્તુ કેટલું આવશે, ધોરણ 4માં કેટલું આવશે અને ધોરણ 5માં કેટલું આવશે. ત્યારબાદ હવે મારે આ વિષય વસ્તુ શીખવવા માટે, દાખલા તરીકે મારે અપૂર્ણાંક શીખવવા છે, તો એનું પૂર્વજ્ઞાન કેટલું જોઈશે. એને સંખ્યા જ્ઞાન આવડતું હોવું જોઈશે, એને વસ્તુના ભાગ પાડતા આવડતું હોવું જોઈશે, બરાબર. તો એનું પૂર્વજ્ઞાન કેટલું છે પહેલાં એ ચકાસવું પડશે. ત્યારબાદ એમાં એ જે સમાવિષ્ટ મુદ્દા છે એના અધ્યયન માટે હું કઈ પદ્ધતિ વાપરીશ, એના માટે હું કઈ પ્રવૃત્તિ કરાવીશ. હવે આપણે અત્યારે તો આપણી પાસે પ્રવૃત્તિઓનો ખડગલો થઈ ગયેલો છે. હું તો એવું જ તમને કહું કે આપણે ભલે 12 પ્રવૃત્તિઓ શોધવા ના જઈએ, પણ પાઠ્યપુસ્તકમાં આપેલી છે એ જ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી અને શિક્ષણ કાર્ય કરીએ. આજે તમને પણ જો ઉદાહરણ આપ્યું છે, પાઠ્યપુસ્તકના જ પેજનું ઉદાહરણ આપ્યું છે, એટલા માટે કે આપણે બીજી પ્રવૃત્તિઓમાં ન જતાં જેટલી પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તકમાં આપેલી છે એનો ઉપયોગ કરીને પણ આપણે આ કામ કરી શકીએ છીએ. ત્યારબાદ જ્યારે પ્રવૃત્તિ થઈ ગઈ, શીખવાડી દીધું, પછી વાત આવે મૂલ્યાંકનની. તો હવે હું મૂલ્યાંકન કરીશ ત્યારે પ્રશ્નો કેવા બનાવીશ? હા, તમે બહુ સમજી ગયા છો. પ્રશ્નો હું એવા જ બનાવીશ, સમજ આધારિત, વિકલ્પવાળા અને અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને. તો તમારા મોડ્યુલમાં પણ આનું એક કોષ્ટક આપેલ છે. આપણી નોંધમાં આ જ પ્રકારનું એક કોષ્ટક રાખીશું, જેના કારણે આપણે દરેક અધ્યયન નિષ્પત્તિને 3, 4, 5 એ ધોરણમાં ક્રમશઃ આગળ લઈ જઈ શકીએ અને એના શિક્ષણ કાર્યને વ્યવસ્થિત કરાવી શકીએ, કે જેના કારણે ક્યાંય કશી ચૂક ના રહી જાય અને કોઈ પણ કડી તૂટતી હોય તો એ કડીને આપણે જોડી શકીએ. તો શિક્ષક મિત્રો, આજે આપણે પરખ સર્વેક્ષણ અંતર્ગત મૂલ્યાંકન પ્રણાલીની વાત કરી અને આ અંતર્ગત પ્રશ્નોનું નિર્માણ કેવી રીતે કરવું એ આપણું મુખ્ય કામ છે. તો હવે તમે પણ જ્યારે ઓફ એર બેસો છો ત્યારે એક એલો લઈ એને મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રશ્નોની રચના કરશો, તો તમે પણ એ પ્રકારના પ્રશ્નો બનાવો અને એનો ઉપયોગ તમારા વર્ગખંડમાં કરો. નમસ્તે.